ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ક્યાં સુધી જોયું? છેલ્લે સ્વાધ્યાય 3.3 જોતા હતા, બરોબર? એમાં દ્વિલંબાલેખ કેવી રીતે દોરવા તે મેં તમને સમજાવ્યું હતું, અને એના ઉપરથી જે આપણને પ્રશ્નો આપેલા હતા એના જવાબ કેવી રીતે આપી શકાય એ પણ આપણે જોયું હતું. હવે એના પછી આવે છે તક અને સંભાવના. શું આવે છે? તક અને સંભાવના. તો એ સમજતા પહેલા આપણે થોડા પરિણામો વિચારી લઈએ. શું? તો કે ઉત્તર દિશામાં સૂર્ય ઉગે છે. શું કરે છે? ઉત્તર દિશામાં સૂર્ય ઉગે છે. આ સાચી વાત છે કે ખોટી વાત? તો કે સર, ઉત્તર દિશામાં થોડો ક્યારે સૂર્ય ઉગે? તો આ અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય. કારણ કે આપણને ખબર છે કે ઉત્તર દિશામાં ક્યારેય સૂર્ય ઉગશે નહીં, બરોબર? પછી બીજું જોઈએ. શું? તો કે હાથીની લંબાઈ 10 સેન્ટીમીટર છે. જે હાથી છે એની લંબાઈ 10 સેન્ટીમીટર છે. સાચા હાથીની વાત કરવામાં આવે છે તો આપણને ખબર છે કે હાથીની લંબાઈ થોડીક કોઈ દિવસ 10 સેન્ટીમીટર છે હોય, તેથી આ વસ્તુ પણ ખોટી થશે, બરાબર? ઉત્તર દિશામાં સૂર્ય ઉગે એ વાત ખોટી. હાથીની લંબાઈ 10 સેન્ટીમીટર છે એ વિધાન પણ ખોટું. હવે ત્રીજું જોઈએ. શું આપેલું છે ત્રીજું વિધાન? કે મોટા કદનો ઘન, મોટા કદનો ઘન લેવામાં આવશે તો તેની બાજુ પણ મોટી હશે. તમે પાસો જોયો હોય, સાપ સીડી રમવાનો પાસો, પછી લૂડો રમવાનો પાસો, તો એ એક પ્રકારનો ઘન છે. શું છે? ઘન આકાર ધરાવે છે. તો મોટા કદનું ઘન એટલે કે પાસો લેવામાં આવે તો તેની બાજુ પણ મોટી હશે. નાનો પાસો હોય તો એની બાજુનું માપ નાનું એટલે કે ઓછું હશે. પછી અવડો મોટો પાસો લઈ લો તમે તો એની બાજુનું માપ પણ કેવું થશે? મોટું. પછી શું કહે છે ચોથું વિધાન? વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે. શું કહે છે? કે કોઈ એક નાનું વર્તુળ લ્યો તો એની ત્રિજ્યા ઓછી હોય. પછી કોઈ એક એના કરતા મોટું બધું વર્તુળ લ્યો તો એની ત્રિજ્યા વધુ હશે. એના કરતા કોઈ એક મોટું વર્તુળ લ્યો તો એની ત્રિજ્યા પેલા વર્તુળના ત્રિજ્યા કરતા મોટી હશે. એટલે કે કોઈ એક વર્તુળ છે, બરોબર, એનું ક્ષેત્રફળ વધુ હોય તો એની ત્રિજ્યા પણ કેવી હશે? વધુ. તો આ ચાર વિધાનો જોયા. એના ઉપરથી આપણને શું જોવા મળ્યું? તો કે ઘણા વિધાનો અસત્ય છે, બરાબર? પ્રથમ બે વિધાનો એ અસત્ય છે, કારણ કે આપણને ખબર છે શું? સૂર્ય ક્યારેય ઉત્તર દિશામાં ઉગશે નહીં. બીજું વિધાન શું કે હાથીની લંબાઈ ક્યારેય 10 સેન્ટીમીટર થશે નહીં. ને ત્રીજું અને ચોથું વિધાન જુઓ તમે, તો ત્રીજા વિધાનમાં શું છે? કે મોટા કદનો ઘન લેવામાં આવે તો તેની બાજુ પણ મોટી હશે, એટલે કે આ સત્ય વિધાન છે. એના પછીનું વિધાન, વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે, તો કે આ પણ સત્ય વિધાન છે. તો આ ચાર વિધાનમાંથી બે વિધાન સત્ય છે અને બે વિધાન અસત્ય છે, બરાબર? હવે એના પછી આવે છે તક. શું આવે છે? તક. તો તમે સિક્કો જોયો છે, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, બરાબર? અને મેં તમને આપણે ઝૂમ મીટિંગમાં લાઈવ લેક્ચરમાં પણ સિક્કા બતાવ્યા હતા, 50 પૈસાનો, 25 પૈસાનો. એમાંથી તમે 2 રૂપિયાનો સિક્કો લ્યો, રૂપિયાનો સિક્કો લ્યો તો પણ ચાલે, 5 નો લ્યો તો પણ ચાલે, અને 10 નો લ્યો પણ તો પણ ચાલે. પણ અત્યારે 2 રૂપિયાનો સિક્કો બધાના ઘરે હોય છે. હવે શું કરવાનું છે? તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. શું? સિક્કાને એકવાર ઉછાળો. સિક્કાને એકવાર ઉછાળો. સિક્કાને ઉછાળશો એટલે જમીનમાં પડશે ત્યારે જમીનની ઉપરથી તમે જોશો તો તમને એક જ બાજુ દેખાશે. અને સિક્કાને ટોટલ કેટલી બાજુ હોય? 2. એને પહેલી બાજુનું નામ હોય છે છાપ, બીજી બાજુને કાટ. ઇંગ્લિશમાં કહીએ તો છાપને હેડ કહેવાય અને કાંટાને ટેલ કહેવાય, બરાબર? તો કોઈ પણ સિક્કો હોય એને કેટલી બાજુ હોય? ટોટલ 2. હવે એક સિક્કાને તમે ઉછાળો છો અને જમીન ઉપર પડે છે, આમ જોવો તો કઈ બાજુ હશે? કા છાપ હશે અને અથવા કાટ હશે. આના સિવાયની કોઈ પણ બાજુ હશે નહીં. સમજાઈ ગયું શું કરવાનું છે? એક સિક્કાને ઉછાળશો તમે
બરોબર, જમીન ઉપર પડશે એટલે જોશો તો કા છાપ હશે કા કાટ હશે, આ સિવાયમાંથી કોઈ પણ બાજુ હશે નહીં. તો આ તો તમે એકવાર સિક્કો ઉછાળ્યો, એવી રીતે 5 વાર ઉછાળો જીને તો દરેક વખતે કા છાપ આવશે કા કાંટો આવશે, અથવા તો દરેક વખતે હેડ આવશે અથવા ટેલ આવશે. બરોબર, તો આવી રીતે જાજી બધી વખત પરિણામ કરો, જેમ કે 15 વાર કરો જીને તમને શું આવે છે, છાપ આવે છે અથવા કાંટો. બરાબર, એ નોંધી લો. પછી બીજી વાર કરો, છાપ આવે છે અથવા કાંટો, એ નોંધો. ત્રીજી વાર સિક્કાને ઉછાળો, આવી રીતે 15 વખત ઉછાળો તો તમને શું પરિણામ મળે છે એ જુઓ. કોઈ એમ કે મારે વધુ વખત ઉછાળવું હોય તો ઉછાળાય અને દરેક વખતે આપણે પરિણામની નોંધ કરાય. તો અહીંયા શું છે કે કોઈ બે મિત્રો છે, બરોબર, કોઈ બે મિત્રો છે, અર્જુન અને સ્મિત. હવે શું કરે છે તો કે અર્જુન દરેક વખતે સિક્કો ઉછાળે છે. શું કરે છે? અર્જુન દરેક વખતે સિક્કો ઉછાળે છે અને સ્મિત સિક્કા ઉપર સિક્કો જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે એના ઉપર ક્યુ પરિણામ આવે, એટલે કે છાપ અને કાંટો, એ બેમાંથી ક્યુ પરિણામ આવે તેની નોંધ તેની બુકમાં કરે છે. તો જ્યારે અર્જુન છે પહેલી વખત સિક્કો ઉછાળે છે ત્યારે કાંટો એટલે કે ટી, ટેલનો ટી, હેડનો એચ, ટેલનો ટી. તો અર્જુન જ્યારે પહેલી વખત સિક્કો ઉછાળે છે ત્યારે ટેલ મળે છે, બીજી વખત ઉછાળે ત્યારે હેડ મળે છે, ત્રીજી વખત ટેલ, ચોથી વખત હેડ, પાંચમી વખત હેડ, છઠ્ઠી વખત ટેલ, સાતમી વખત ટેલ, આઠમી વખત એચ, નવમી વખત ટી, 10મી વખત એચ, 11મી વખત ટી, 12મી વખત એચ, 13મી વખત એચ, 14મી વખત પણ એચ અને 15મી વખત ટી. તો જ્યારે અર્જુન એક સિક્કો ઉછાળે છે તો એને જ્યારે 15 વખત ઉછાળે છે ત્યારે આ પરિણામ મળે છે, કા ટી મળે છે કા એચ. એવું જરૂરી નથી કે દરેક વખતે ટી અથવા દરેક વખતે એચ મળે. બરોબર, એવું પણ જરૂરી નથી કે અહીંયા બે વખત એચ મળ્યો તો હવે જ્યારે સિક્કો ઉછાળશું ત્યારે બે વખત એચ મળે, ન પણ મળે. બરોબર, પણ એક વસ્તુ શક્ય છે, શું કે તમે જ્યારે સિક્કો ઉછાળશો ત્યારે કા ટેલ મળશે એટલે કે ટી અથવા તો હેડ એટલે કે એચ મળશે. બરોબર, આવી જ રીતે તમે જ્યારે સિક્કો ઉછાળતા હોય ત્યારે આ ઘટના કરી શકો. તેવી જ રીતે તમે જ્યારે લૂડો અથવા સાપસીડી રમતા હોય ત્યારે તમે જે પાસો હોય, પાસો એને ઉછાળો અને શું ઘટના થાય છે એ છો. તો પાસો જેને ન જોયો હોય એને એમાં 6 બાજુઓ આવેલી હોય છે. કેટલી? 6. હવે તમે જ્યારે પાસાને ઉપર ફેંકો છો અને જમીન ઉપર પડે છે તો તમે જમીનથી ઉપરથી જોશો તો એમાં કંઈક લંગ લખેલો હોય છે, જેમ કે 1 2 3 4 5 અને 6. બરોબર, તો આ 6 અંક હોય, 6 અંક હોય એટલે ટોટલ સપાટી કેટલી થશે? 6. હવે તમે જ્યારે પાસાને ઉપરથી ફેંકો છો તો એ જમીન ઉપર જોવો છો તો એના ઉપર કયો અંક લખેલો હશે? તો કે આપણે તો સર કેમ ખબર પડી શકે? એમાં તો 1 આવી શકે, 2 આવી શકે, 3 પણ આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે. તો 1 થી 6 સુધીમાં કોઈ પણ અંક આવી શકે. જ્યારે તમે પાસાને ઉછાળો ત્યારે 1 થી 6 સુધીમાં કોઈ પણ અંક આવી શકે. બરાબર, તો હવે શું જોયું તો કે આપણે જ્યારે એક વખત ઉછાળ્યો તો કે ધારો કે આપણને 3 મળે છે પાસા ઉપર. બરાબર, હવે બીજી વખત ઉછાળો ત્યારે 3 મળે અથવા ન પણ મળે, 3 સિવાય બીજો કોઈ પણ મળે. તો આવી જ રીતે તમે કોઈ એમ કે સર હું 15 પરિણામ કરીને જોઉં તો જોવાય. તો એના માટે તમને એક આવૃત્તિ ચિહ્ન વાળો આલેખ દોરવાનો કે છે. તો લંબ આલેખ દોરવાનો છે. કેનો? તો કે આપણે પહેલા તો પાસો ઉછાળવાની સંખ્યા છે એને આપણે x અક્ષ ઉપર લઈશું અને જે પરિણામ આવે છે 1 2 3 4 5 અને 6 એને આપણે કેના ઉપર લેશું? y અક્ષ ઉપર. હવે શું કરશો તમે? તો કે પહેલું જ્યારે પરિણામ એટલે કે પાસાને ઉછાળશો ત્યારે કયું પરિણામ આવે છે? જેમ કે 4, તો શું કરશો? તો કે પહેલા પરિણામ સામે 4 નો લંબ આલેખ દોરશો. પછી બીજું ઉછાળો છો તો બીજું ઉછાળો છો એ દરમિયાન તમને શું મળે? તો કે 2.
આવી રીતે તમારે 150 પરિણામ સુધી આ પ્રવૃત્તિ કરી શકાય, બરાબર। તો આ દરમિયાન તમને ક્યાં ક્યાં પરિણામ મળશે? કાં તો 1 મળશે, કાં 2 મળશે, 3, 4, 5 અથવા 6, આ સિવાય બીજું કોઈ પરિણામ મળશે નહીં। તો આ જે આપણે પાસા અને સિક્કામાં જોયું એ બધું જે મળતું હતું, સિક્કામાં શું મળતું હતું આપણને? ટેલ અને હેડ। જ્યારે પાસામાં શું મળતું હતું? 1, 2, 3, 4, 5 અને 6। તો આને શું કહેવાય? સિક્કા અથવા પાસાની તક। શું કહેવાય? સિક્કા અથવા પાસાની તક। હવે એના પછી આવે છે સંભાવના। શું નામ આવે છે? સંભાવના। તો તમે જોશો કે સિક્કો છે, કોઈ પણ સિક્કો હોય એને 100 વખત 200 વખત ઉછાળો અને તેના પરિણામની નોંધ કરો। શું કરવાનું છે? કોઈ પણ એક સિક્કો હોય એને 100 વખત અથવા 200 વખત ઉછાળો અને પરિણામની નોંધ કરો। તો તમે જોશો તો એમાં પરિણામમાં કાંટા અથવા કાંટાને ટી વડે અને હેડને એચ વડે દર્શાવે છે। તો કાંટાની સંખ્યા ગણી લો પહેલા। 1, 2, 3, 4, 5, 6 અને 7। તેવી જ રીતે હેડ એટલે કે હેડની સંખ્યા ગણી લો। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તમે જોયું શું? તો કે સિક્કો જેટલી વખત ઉછાળશો ને એના કરતા અડધી સંખ્યામાં કાંટા એટલે કે ટી અને હેડ એટલે કે છાપ મળશે। જેમ કે કોઈ એમ કહે કે 100 વખત હું સિક્કાને ઉછાળું, 100 વખત હું સિક્કાને ઉછાળું, તો એના અડધા કેટલા થાય? 50। તો 50 ની નજીક છાપ હશે અને 50 ની નજીક કાંટો હશે। એટલે કે તમે જ્યારે સિક્કો ઉછાળો ત્યારે કાંટો અને છાપ એની સંભાવના કેટલી મળે? 1/2। કાં તો તમને કાંટો મળશે, કાં તો તમને છાપ મળશે। તેવી જ રીતે પાછો ઉછાળો તો પાછામાં ટોટલ પરિણામ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6। ટોટલ પરિણામ કેટલા છે? 6। હવે આ 6 સિવાય બીજું કોઈ પરિણામ મળશે નહીં। 6 સિવાય બીજું કોઈ પરિણામ મળશે નહીં। તો આની સંભાવના શું થઈ જશે? તો કે 1/6, 1/6। તો આમ હેડ અને ટેલ મળવાની સંભાવના 1/2, બરાબર। તેવી જ રીતે પાસો ઉછાળો અને એના ઉપર કોઈ અંક આવે એની સંભાવના કેટલી થશે? 1/6। તો એ જ કે જે પાસા ઉપર 1, 2, 3, 4, 5, 6 માંથી કોઈ પણ અંક આવે તેની સંભાવના કેટલી છે? 1/6 હોય છે। હવે આ જોયું આપણે પાસા માટે અને સિક્કા માટે। હવે હું આપણે પેલા જે વિધાનો હતા ત્યાં જઈએ, બરોબર। તો ઉત્તર દિશામાં સૂર્ય ઉગે છે। પ્રથમ વિધાન શું છે? ઉત્તર દિશામાં સૂર્ય ઉગે છે। પણ આપણને ખબર છે કે આ અસત્ય અથવા તો અશક્ય વિધાન છે કે જ્યારે ક્યારેય સાચું પડશે નહીં। શું કહે છે કે ઉત્તર દિશામાં સૂર્ય ઉગે, ક્યારેય ઉત્તર દિશામાં સૂર્ય ઉગશે નહીં। એટલે આ કેવું વિધાન છે? અસત્ય અથવા અશક્ય। તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે। શું? તો કે અશક્ય એટલે કે જે ક્યારેય શક્ય હોય નહીં એની ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0। અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0। પછી બીજું હું કહું શું? તો કે વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે। એટલે કે એ સત્ય વિધાન છે। કેમ કે જેમ જેમ વધુ ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ કેવી હશે? વધુ હશે। એટલે કે આ વિધાન સત્ય છે અને ચોક્કસ છે। કેમ ચોક્કસ છે? કે જેમ ક્ષેત્રફળ વધશે તેમ તેની ત્રિજ્યા પણ વધશે। એટલે કે આ વિધાન ચોક્કસપણે સાચું છે। તો તેની સંભાવના કેટલી છે? 1। એટલે કે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે, શક્ય ઘટનાની સંભાવના 1 હોય છે। હવે જુઓ કે કોઈ પણ આપણે સિક્કાની વાત કરીએ તો કે છાપ અને કાંટો, તો છાપ અને કાંટો મળે તેની સંભાવના કેટલી હોય? તો કે છાપ મળે અને કાંટો મળે તેની સંભાવના 0 અથવા 0 કરતા વધારે અને 1 અને 1 કરતા ઓછી। કારણ કે મળીને આપણે શું સંભાવના મળી? 1/2। છાપ અને કાંટો મળવાની સંભાવના 1/2 જે 0 કરતા વધારે અને 1 કરતા ઓછી છે। તેવી જ રીતે અહીંયા
પાસો ઉછાળીએ તો તેના ઉપર કોઈ અંક આવે એની સંભાવના શું મળી 1/6 જે 0 કરતા વધારે અને 1 કરતા ઓછી છે। આમ કોઈ પણ પદાર્થ કોઈ પણ વસ્તુની અથવા કોઈ પણ ઘટનાની સંભાવના કોની વચ્ચે હોય છે 0 અને 1 વચ્ચે હોય છે। પછી અશક્ય ઘટનાની સંભાવના એટલે કે જે ક્યારેય ઘટના શક્ય નથી એની સંભાવના કેટલી હોય 0। જે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હશે 1 બરાબર। હવે આવે છે સ્વાધ્યાય 3.4 એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે કે કહો કે આપેલી ઘટના ચોક્કસ બનશે અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં। આપણને અહીંયા 5 વિધાનો આપેલા છે એમાંથી શું કહેવાનું છે કે આ જે ઘટના છે એ ચોક્કસ બનશે અથવા તો અશક્ય છે એટલે કે ક્યારેય શક્ય થશે નહીં અથવા કે બની શકે પણ ચોક્કસ નહીં। તો પ્રથમ ઘટના શું આપેલું છે ગઈ કાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે। ગઈ કાલ એટલે કે ભૂતકાળમાં બરાબર। તો ગઈ કાલ કરતા આજે એટલે કે કાલનો દિવસ જે વયો ગયો છે એના કરતા આજે તમારી ઉંમર વધુ છે। તો કે આપણને એ વાત તો સાચી જ લાગે છે કે કાલે જેટલા દિવસના હતા એના કરતા આજે આપણી ઉંમર વધી ગઈ છે એટલે કે આ ઘટના કેવી છે ચોક્કસ। તો લખવાનું શું લખશો આન્સરમાં પહેલામાં તો કે આ ઘટના ચોક્કસ બનશે જો કારણ કે આપણને ખબર છે કે જેમ જેમ દિવસો વધે તેમ તેમ આપણી ઉંમર પણ વધશે એટલે કે આ ઘટના ચોક્કસ છે બરાબર। ચોક્કસ બને અથવા તો બનશે। બીજું એક સિક્કાને ઉછાળતા હેડ આવે। સિક્કો જ્યારે ઉછાળો ત્યારે હેડ આવે। તો હમણાં આપણે જોયું એ પ્રમાણે કે એવું જરૂરી નથી કે સિક્કો ઉછાળો એટલે હેડ જ આવે ટેલ પણ આવી શકે। તો શું લખશું તો કે આ ઘટના બની શકે એટલે કે હેડ આવી શકે પણ ચોક્કસ આવી શકે નહીં કારણ કે ક્યારેક તો ટેલ પણ આવી શકે। તો શું લખશું કે આ ઘટના ચોક્કસ બની શકે નહીં। તો બીજામાં લખશું આ ઘટના બની શકે પણ ચોક્કસ કહી શકીએ નહીં કે બને જ બરાબર। ક્યારેક હેડ આવે તો ક્યારેક ટેલ આવે ચોક્કસ બને નહીં ચોક્કસ નહીં એવું લખો તો પણ ચાલે। આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં એટલે ક્યારેક હેડ આવી શકે તો ક્યારેક હેડ ન પણ આવે। હવે ત્રીજું શું કહે છે પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે તેના ઉપર 8 મળશે। તો કે એ વસ્તુ તો ખોટી જ છે કેમ કારણ કે આપણને ખબર છે શું કે જ્યારે પાસાને એકવાર ફેંકવામાં આવે ત્યારે તેના ઉપર 1 થી 6 સુધીના અંક આવે પણ અહીંયા તો તમને શું કહે છે 8 આવે તેથી આ ઘટના કેવી થઈ જશે અશક્ય। તો ચાલો લખો આ ઘટના કેવી છે અશક્ય। આ ઘટના અશક્ય ઘટના છે। આ હતું ત્રીજું। હવે એના પછી આવે છે ચોથું શું કહે છે ચોથું હવે પછીની ટ્રાફિક લાઈટ લીલા રંગની દેખાશે। તો આપણને ખબર હોય છે શું તો કે ટ્રાફિક લાઈટ લાલ અથવા લીલા રંગની હોય તો જ્યારે લાલ રંગની હોય તો થોડી વાર પછી કેવા રંગની દેખાય લીલા રંગની। તો એવું બની શકે કે ટ્રાફિક લાઈટ અત્યારે લાલ રંગની છે તો લીલા રંગની પણ બનશે એટલે શું કહી શકું તો કે આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં। તો ચોથામાં લખશું આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં। કેમ ચોક્કસ નહીં તો કે કોઈ કારણસર એક્સિડન્ટ થયું હોય કોઈ કારણસર એક્સિડન્ટ થયું હોય બરાબર તો એના માટે થોડા સમય સુધી લાલ લાઈટ જ રાખવામાં આવે છે ત્યાં સુધી એ એક્સિડન્ટનો પ્રોબ્લેમ સોલ્વ ન થઈ જાય બરાબર। પછી આવતીકાલનો દિવસ વાદળછાયો હશે તો અત્યારે ચોમાસાનું સીઝન ચાલે છે બરાબર।
તો ક્યારેક શું થાય છે તો કે ક્યારેક ખુલ્લું એટલે કે વાતાવરણ થઈ જાય છે, પછી ક્યારેક પાછું વાદળછાયું વાતાવરણ થઈ જાય છે। એટલે એવું બની શકે કે આવતીકાલનો દિવસ વાદળછાયો પણ હોઈ શકે। તો એમાં શું લખશું કે આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં। આ ઘટના બની શકે પણ ચોક્કસ નહીં। તો આ તો એક્ઝામ્પલ 1 બરાબર। હવે એક્ઝામ્પલ નંબર 2। તો એક્ઝામ્પલ 2 શું કહે છે, એક પેટીમાં 6 લખોટી છે। ટોટલ કેટલી લખોટીઓ છે? 6, જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલ છે। એટલે કે દરેક લખોટી ઉપર કોઈ અંક લખેલો છે બરાબર। તો પ્રથમ પ્રશ્ન શું પૂછે છે આપણને, 2 અંક લખોટી બરાબર, 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? એટલે કે જે લખોટી ઉપર 2 અંક લખેલા હોય તેની સંભાવના કેટલી છે? તે જ રીતે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? તો પહેલા તો કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 6 લખોટી। તો કે કેમ? તો કે એક પેટીમાં 6 લખોટી નાખેલી છે। હવે આપણે જ્યારે કોઈ પણ એ પેટીમાંથી લખેલી લખોટી લઈએ તો એ 6 માંથી કોઈ પણ હશે। તો ચાલો પહેલા શું લખશું તો કે કુલ પરિણામની સંખ્યા। એ ક્યાંથી મળશે આપણને? તો કે કુલ લખોટીની સંખ્યા કેટલી છે? 6। અહીં કુલ લખોટીની સંખ્યા બરાબર કેટલી છે? 6। તેથી કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જશે? 6। તેથી કુલ પરિણામની સંખ્યા 6 થશે બરાબર। હવે આ 6 લખોટી છે એમાંથી આપણે એક લખોટી પસંદ કરવાની છે અને તેના ઉપર કેટલા અંક લખેલા હોવા જોઈએ? તો કે 2 અંક લખેલી લખોટીની નીકળવાની સંભાવના। તો 2 અંક લખેલી હોય એવી કેટલી લખોટી હશે? તો કે 1। કેમ? કારણ કે આપણને કીધું છે 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખેલા છે। એટલે કે જે દરેક લખોટી છે તેના ઉપર કોઈ એક નિશ્ચિત અંક લખેલો છે। તો ટોટલ કેટલી લખોટી થશે? 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના। તો કે 2 અંક લખેલી એવી લખોટી કેટલી છે? 1। અને ટોટલ કેટલી લખોટીઓ છે? 6। તો ચાલો પહેલો જવાબ લખીએ કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના એને આપણે દર્શાવીએ p of 2। કેના વડે? p of 2 એટલે કે p of 2। હવે જેના ઉપર 2 લખેલો હોય એવી ટોટલ લખોટીની સંખ્યા કેટલી છે? તો કે 1 ના છેદમાં કુલ લખોટીની સંખ્યા કેટલી છે? 6। 1 ના છેદમાં 6। તો જેના ઉપર 2 અંક લખેલી લખોટી હોય એ નીકળવાની સંભાવના કેટલી થઈ જશે? 1 ના છેદમાં 6। હવે એવી જ રીતે બીજો દાખલો છે। શું કહે છે બીજો દાખલો? કે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના। તો એવી પણ એક જ હશે અને કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 6। તો ચાલો લખીએ એનો જવાબ। 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના। હવે 5 અંક નીકળે એવી લખોટી ટોટલ કેટલી હશે? 1 ના છેદમાં કુલ લખોટીની સંખ્યા કેટલી છે? 6। તો જે લખોટી ઉપર 5 લખેલો હોય તેવી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? 1 ના છેદમાં 6। તો આ તો એક્ઝામ્પલ 2। હવે આવે છે એક્ઝામ્પલ 3। શું કહે છે?
કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે? તમારી ટીમ શરૂઆત કરે તેની સંભાવના કેટલી છે? તો તમે ક્રિકેટ મેચ અથવા ફૂટબોલ અથવા બેડમિન્ટન કોઈ પણ રમત જોતો, બરોબર, કોઈ પણ રમત તમે જોતા હોય તો પહેલા શું કરવામાં આવે છે? તો કે આપણે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં કોણ જે કઈ ટીમ છે એ ફિલ્ડિંગ કરશે અથવા કઈ ટીમ બેટિંગ કરશે તેનો નિર્ણય કેના ઉપર રહેલો હોય છે? તો કે એનો જે કોચ હોય છે એ સિક્કો ઉછાળે છે. શું કરે છે? સિક્કો ઉછાળે છે. હવે કોઈ એક કેપ્ટન આપણને એમ બોલે છે હેડ અથવા ટેલ. જો હેડ બોલ્યો હોય અને જ્યારે સિક્કો જમીન ઉપર પડે અને હેડ આવે તો તે કા બેટિંગ પ્રથમ કરી શકે અથવા બોલિંગ કરી શકે, બરોબર. જો પ્રથમ જે કેપ્ટન હતો એને બેટિંગ કરી હોય તો સામેવાળા જે ખેલાડીનો જે કેપ્ટન છે એને શું કરવી પડે? બોલિંગ. એટલે આપણને ખબર છે શું ટૂંકમાં કહીએ તો કે સિક્કો ઉછાળી તો કા આપણને છાપ મળશે અથવા પાસો મળશે, બરોબર. તો સિક્કાની કેટલી બાજુ હોય? તો બે, છાપ અને કાટ. સિક્કાને બે પાસા હોય. પાસા એટલે કે બાજુ, બરોબર. પાસા માં આવે પહેલી છાપ, બીજી કાટ. હવે જ્યારે આપણે સિક્કો છે એને ઉછાળીએ અને જમીન ઉપર મળે, કાં તમને છાપ મળશે અથવા કાંટો મળશે. તો જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે, શું કરવામાં આવે? ઉછાળવામાં આવે ત્યારે શું મળશે? કાં છાપ મળશે અથવા કાટ મળશે. ત્યારે છાપ અથવા તો કાટ મળશે. એટલે કે ટોટલ પરિણામની સંખ્યા કેટલી થશે? 2. ક્યાં છાપ વત્તા કાટ. એટલે કે કુલ પરિણામની સંખ્યા બરાબર છાપ વત્તા કાટો એટલે કે 2. તેથી શક્ય સંભાવના શું થઈ જશે? તેથી શક્ય સંભાવના બરાબર 1/2. પરિણામની સંખ્યા બરાબર છાપ વત્તા કાટો બરાબર 2. હવે જો કોઈ ખેલાડી, કોઈ ટીમ હોય, એનો જે કેપ્ટન હોય એ છાપ બોલે એની સંભાવના કેટલી થશે? તો કે ટોટલ પરિણામની સંખ્યા 2 અને છાપ મળે તેની પરિણામની સંખ્યા 1/2. તેથી શક્ય સંભાવના એટલે કે છાપ અથવા કાંટો પડે તેની સંભાવના શું થઈ જશે? 1/2. કેમ 1/2? કાં તો આપણને ખબર છે છાપ મળશે અથવા કાંટો મળશે અને ટોટલ પરિણામની સંખ્યા કેટલી છે? 2. તેથી શક્ય સંભાવના શું થઈ જશે? 1/2. તો આ તો એક્ઝામ્પલ 3. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. આપણે આગળના વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર છે એ આપણે શરૂ કરીશું.